એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજાની મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. રાજકોટમાં રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. પ્રો કબડ્ડી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટની ઓફિશિયલ જર્સી ખુલ્લી મુકાઈ. દાહોદ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ. અમદાવાદમાં યોજાયું કેનવાસ પેઇન્ટિંગ પ્રદર્શન. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. ગ્રીનફિલ્ડ ટ્રસ્ટ, ગ્લોબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે 10 દિવસ સુધી ચાલનારા રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્માર્ટ સિટી રાજકોટ હવે પર્યાવરણની દ્રષ્ટિએ ગ્રીન સિટી બને તેવી શુભેચ્છાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાઠવી હતી અને જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં હાલમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આજી ડેમમાં પણ નર્મદાના પાણી આવ્યા છે, ત્યારે હવે રાજકોટ શહેર હરિયાળું બનવું જોઈએ. રાજકોટ શહેરને હરિયાળું રાખવા માટે વર્ષોથી કાર્યરત ગ્રીનફિલ્ડ ટ્રસ્ટના કાર્યકરોને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકોટને ગ્રીન કરવા માટે આ ગ્રીન ક્લબ 11 વર્ષથી છે ભેટ થાળીને ધૂળી ભગાવીને દરેક ચોમાસામાં આ વિસ્તારના લોકોને રોપા આપીને આપણું રાજકોટ એ ગ્રીન રાજકોટ બને એ માટે જે કામ કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વાગત પ્રવચન ગ્રીનફિલ્ડ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પાડલિયાએ કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય થયા બાદ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી અને શ્રીમતી અંજલિબેન રૂપાણીનું પર્યાવરણ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડારી, સાંસદ મોહનભાઈ કુંડરિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મેયર જયમીનભાઈ ઉપાધ્યાય, પવિત્ર વિકાસ યાત્રાધામના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, કલેક્ટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાની, કોર્પોરેટર શ્રીઓ, અગ્રગણ્યો તથા વૃક્ષ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો કબડ્ડી લીગની 5મી સિઝનમાં રમનારી ગુજરાત રાજ્યની સૌથી પ્રથમ કબડ્ડી ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટની ઓફિશિયલ જર્સી એક ચમકદાર કાર્યક્રમમાં ભારે આનંદ અને ઉત્સાહ વચ્ચે વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી છે. ભારતની સિદ્ધ ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ ગીતા ફોગાટ ખાસ સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમણે SAI ગાંધીનગર ખાતેની તાલીમ શિબિરની મુલાકાત લીધી હતી અને ટીમ અને સ્પોર્ટ્સ સ્ટાફ સાથે પરામર્શ પણ કર્યો હતો. સિદ્ધ કુસ્તીબાજ ગીતા આગામી પ્રો કબડ્ડી લીગની સિઝન 5 માટે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટના ખેલાડીઓને મહત્વની ફિટનેસ અને વર્કઆઉટ ટીપ પણ આપી હતી. તેમણે ખેલાડીઓને ટકી રહેવાની શક્તિનું સ્તર વધે તે માટે ફિટનેસ અને વર્કઆઉટના વિવિધ પાસાઓ અંગે વાત કરી હતી. પ્રો કબડ્ડી લીગ સિઝન 5 માટે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટના ખેલાડીઓ માટે આ બાબત ખૂબ જ ઉત્સાહ વધારનારી બની હતી. दो सीजन हो चुके हैं. अभी मैं प्रो कबड्डी के मैं इस जर्सी लॉन्च पे मैं पहुंची हूँ, तो मेरे लिए जाहिर सी बात खुशी की बात है. और साथ ही मैं अडानी विलिमर
विल्मर लिमिटेड जो एक नई टीम बनाई है फॉर्च्यून जायंट्स, तो ये एक बहुत ही बेहतरीन टीम है और मैं हाल ही में पूरी टीम से मिली, सभी कोचेज से मिली और मैंने उनका ट्रेनिंग सेशन भी देखा है, उनके साथ अपने एक्सपीरियंस भी शेयर किए हैं। और पूरी टीम में कमाल की बात यह है कि मोस्टली जो प्लेयर्स हैं वो यंग प्लेयर्स हैं। આ પ્રસંગે કેપ્ટન કોચ અને ટીમના સીઈઓ ઉપરાંત ટીમ માલિક અદાણી વિલ્મર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણી તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર અંકુશ મલિક જેવા ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતની આ અત્યંત લોકપ્રિય સ્થાનિક રમતના ગૌરવવંતા પ્રતિનિધિ તરીકે કેપ્ટન સુકેશ હેગડેને સાથે કુસ્તીબાજ ગીતા ફોગટ પીળા અને લાલ રંગનો ચમકદાર સમન્વય ધરાવતી જર્સીમાં સ્ટેજ પર આવ્યા હતા, ત્યારે પ્રશંસકોએ તેમને ભારે ઉત્સાહથી વધાવી લીધા હતા। અદાણી વિલ્મર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ એક ગૌરવ ક્ષણ છે, અમારું સપનું સાકાર થવાની નજીકમાં છે, અમે રોમાંચિત છીએ। અદાણી વિલ્મર લિમિટેડ ખાતે કબડ્ડી ક્ષેત્રે પદાર્પણ કરવાનો સમગ્ર વિચાર સ્વદેશી રમતને પ્રોત્સાહિત કરવા માટે કરાયો છે। અદાણી વિલ્મર લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર અંકુશ મલિકે જણાવ્યું કે પ્રો કબડ્ડી લીગ એ રમતનું ફ્રેન્ચાઇઝી આધારિત પ્રોફેશનલ મેનેજમેન્ટ છે। ભારત સરકાર દ્વારા દર વર્ષે 11મી જુલાઈના દિવસે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। દાહોદ જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ જિલ્લા પંચાયત દ્વારા આ ઉજવણીનું મૂળભૂત હેતુ વસ્તી સ્થિરતા લાવવા માટે સામાન્ય જનતામાં આ બાબતની જાગૃતિ લાવવા માટેનો છે। તે માટે જિલ્લા તાલુકા અને રાજ્ય કક્ષાએ તેની ઉજવણી કરવામાં આવી હતી। તદુપરાંત દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી। દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ભુરિયાએ જણાવ્યું કે વસ્તી કૂદકે ને ભૂસકે વસ્તી જાય છે, ત્યારે વધુ બાળકો હશે તો તેઓનું આ જમાનામાં ભરણ પોષણ કરવું મુશ્કેલ બનશે। દીકરો દીકરી એક સમાન સરળ ભાષામાં સમજ છેવાડાના ગરીબ અને અજ્ઞાન મહિલાઓ સુધી અપાય તે સરકારનો મુખ્ય હેતુ છે। જિલ્લા વિકાસ અધિકારી સુજલ કુમારે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વિશ્વમાં વસ્તી વિસ્ફોટ ઝડપે થઈ રહ્યો છે। સ્ત્રી પુરુષોના પ્રમાણમાં દિવસે ને દિવસે અંતર વધી રહ્યું છે। વસ્તી વધવા સાથે સંસાધનો ઘટી રહ્યા છે, ત્યારે આ અંગે જાગૃતિ ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાયાકલ્પ એવોર્ડ 2016-17નું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય જિલ્લા અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો તથા દાહોદ પ્રાંત અધિકારી તેમજ આશા વર્કરના બહેનો તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં વિવિધ ચિત્ર પ્રદર્શનો યોજાતા હોય છે, જેમાં અમદાવાદની ગુફામાં તારીખ 11 થી 16 દરમિયાન કેનવાસ પેઇન્ટિંગનું ચિત્ર પ્રદર્શન યોજાયું છે। एक मास्टरपीस बनाई हुई है मैंने, प्रिंस एंड प्रिंसेस। पेंटिंग का थीम यही है कि प्रिंस अपने प्रिंसेस को फ्लावर दे रहे थे और हाथ में थोन चुभ गया, तो थोन निकालने का ही पर्पस है, पर दोनों का एक्सप्रेशन ऐसा बताया गया कि दो बहुत फील फॉर ईच अदर और दोनों का एक दूसरे पर ट्रस्ट है, उनको चुभने नहीं देंगे थोन। तो पेंटिंग में सी फीलिंग है, कलर कॉम्बिनेशन बताया गया है और एज इट इज जैसे कि एक यूरोपियन आर्ट होता है, यूरोपियन आर्ट को यहाँ पे टेस्ट किया गया है। उसमें उनसे पेंटिंग वगैरह ड्राइंग वगैरह करते हैं। क्लास 8, 9, 10 बोर्ड के टाइम में फाइन आर्ट सब्जेक्ट लिया गया, बस 3 साल का वो फाइन आर्ट्स स्कूल कोर्स था। उसके बाद फिर कंपटीशन वगैरह क्वालिफाई किया हुआ, स्कूल लेवल से इंटर कॉलेज, डिस्ट्रिक्ट लेवल, स्टेट लेवल, नेशनल लेवल, फिर आपको इंटरनेशनल लेवल LDB आर्ट क्लब से सर्टिफिकेशन 2012। उसके बाद फिर गुवाहाटी आसाम 3 बार ग्रुप शो कर चुका हूँ। अहमदाबाद में फर्स्ट टाइम एग्जीबिशन कर रहा हूँ। આ ચિત્રોમાં વિવિધ વિષયોને સાંકળી લેવામાં આવ્યા છે। આ આબેહૂબ ચિત્રો જોઈને કલા રસિકો મંત્રમુગ્ધ થાય છે। આ પ્રદર્શન તારીખ 11 થી 16 સુધી બપોરના 4 થી 8 સુધી નિહાળી શકાય છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।